नमस्कार विद्यार्थी मित्रों, आज हम कक्षा 5 में विषय गुजराती में चैप्टर 5 डागा डैया करूँ छू इसके विषय में जानकारी प्राप्त करेंगे। बच्चों, इस पाठ के लेखक है गिजुभाई बधेका। अब हम पाठ की शुरुआत करते हैं बच्चों। एक हतो कागड़ो अने एक हती काबर। બંને જણાને દોસ્તી થઈ। કાબર ભલી અને ભોળી હતી, પણ કાગડો બહુ પાક્કો હતો। કાબરે કાગડાને કહ્યું, કાગડા ભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ। દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવાનું ન પડે અને નિરાંતે ખાઈએ। કાગડો કહે, બહુ સારું, ચાલો। પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા। થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી, એટલે કાગડો લુહારને ત્યાં ઘડાવા ગયો। જતાં જતાં કાબરને કહેતો ગયો, કાબરબાઈ, તમે ખેતર ખેડતા જાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું। કાબર કહે, ઠીક। પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ આવ્યા નહીં। કાગડાભાઈની દાનતખોરી હતી, એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે ઝાડ ઉપર બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યા। કાબર તો કાગડાની રાહ જોતી થાકી ગઈ, એટલે કાગડાને બોલાવવા ગઈ। જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ। કાગડો કહે, ડાગા ડૈયા કરું છું, ચાંચુડી ગઢાવું છું, જાઓ કાબરબાઈ, આવું છું। કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું। કાબરે રૂપાળો બાજરો વાવ્યો। થોડા દિવસોમાં એ એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ એટલામાં નીંદવાનો વખત થયો। એટલે વળી કાબરબેન કાગડાને બોલાવવા ગઈ। જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીંતર માલને નુકસાન થશે। આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું, ડાગા ડૈયા કરું છું, ચાંચુડી ગઢાવું છું, જાઓ કાબરબેન, આવું છું। કાબર તો પાછી ગઈ અને એકલી એ ખેતર આખું નીંદી નાખ્યું। વખત જતાં કાપણીનો સમય આવ્યો, એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ। જઈને કાગડાને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોડું કાપશું તો નુકસાન થશે। લુચ્ચા કાગડાએ કહ્યું, ડાગા ડૈયા કરું છું, ચાંચુડી ગઢાવું છું, જાઓ કાબરબેન, આવું છું। કાબરબેન તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલી એ આખા ખેતરની કાપણી કરી નાખી। પછી તો કાબરે બાજરાના ડૂંડામાંથી બાજરો કાઢ્યો, એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજું કોર ઢૂંસાનો મોટો ઢગલો કર્યો અને ઉપર થોડોક એક બાજરો નાખ્યો। પછી તે કાગડાને બોલાવવા ગઈ। જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલશો ને, બાજરાના ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે તે ભાગ તમે રાખજો। વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ ફૂલાઈ ગયા। તેણે કાબરને કહ્યું, ચાલો બેન, તૈયાર જ છું, હવે ચાંચ બરાબર થઈ ગઈ છે। કાબર મનમાં બોલી, ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખજો કાગડાભાઈ।
પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા. કાબર કહે, ભાઈ તમને ગમે તે ઢગલો તમારો. પછી કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈસાબના પગ ઢૂંસામાં ખૂંપી ગયા. એને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મુશ્કેલમાં મુકાયા. પછી કાબરબેન બાજરો પોતાના ઘરે લઈ गई અને खाधू पीधू ने मौज करी। बच्चों यहाँ पे ये पाठ पूरा होता है। आगे हम देखते हैं। यहाँ पे बच्चों शब्द दोस्ती, भाईबंदी, पाक्को, चालाक, घड़वू, टीपी ने सरखू करवू, खोरी दानत, खोटी दानत, गप्पा मारवा, आड़ी अवड़ी नवसरी ની વાત કરવી, નીંદવું, ખેતરમાંથી નકામું ઘાસ ઉખાડી કાઢવું, મોલ, પાક, કાપડી, કાપવું, કોર, બાજુ, ઠુંડા, કળસલા, ઢૂસા, કળસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા फोतरा। अब बच्चों हम स्वाध्याय के प्रश्न देखेंगे। पहला प्रश्न है, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં આપો। पहला प्रश्न है बच्चों, कागड़ो अने काबर स्वभावे केवा हता। इस प्रश्न का आंसर बच्चों, कागड़ो बहु पाक्को हतो अने काबर भोली अने भोળી हती। दूसरा प्रश्न है बच्चों, कागड़ो अने काबर साना वडे खेतर खेड़वा लाग्या। तो कागड़ो अने काबर चांच वडे खेतर खेड़वा लाग्या। तीसरा प्रश्न है बच्चों, काबरे खेतर में शुं वाव्युं। तो काबरे खेतर में बाजरो वाव्यो। चौथा प्रश्न है बच्चों, नींदी नाख्यु। तो खेतर काबरे नींदी नाख्यु। पांचवा प्रश्न है बच्चों, खेतर में सौथी तो खेतर में सौथी वधु मेहनत काबरे करी। अब हम प्रश्न नंबर 2 देखेंगे बच्चों। નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર 2-3 વાક્યમાં આપો। પહેલા પ્રશ્ન है बच्चों, कागड़ो लुहार साथे शा माटे गप्पा मारवा लाग्या। इस प्रश्न का आंसर है बच्चों, कागड़ाभाईनी दानत खोरी हती एटले चांच तो गळावी पण काम करवानी आळसे झाड़ उपर बैठा बैठा लुहारनी साथे गप्पा मारवा लाग्या। दूसरा प्रश्न है बच्चों, नींदवानो वखत थता काबरे कागड़ा ने शू कहू। इस प्रश्न का आंसर है बच्चों, कागड़ा भाई चालो चालो, बाजरो बहुत सारो उग्यो छे, हवे जल्दी नींदवू जोईए नहींतर मालने नुकसान थशे। तीसरा प्रश्न है बच्चों, लुच्चो कागड़ो काबर ने शो जवाब आपे छे। तो इस प्रश्न का आंसर है बच्चों, लुच्चो कागड़ो काबर ने जवाब आपे छे, डागा डैया करूँ छूँ, चाचूड़ी गढ़ावू छूँ, जाओ काबर बेन आवू छूँ। चौथा प्रश्न है बच्चों, कागड़ो कया ढगला पर जईने बैठो, तेने शू थयुं। तो कागड़ाभाई तो मोटो ढगलो लेवाने माटे ढूंसावाळा ढगला उपर जईने बैठा, पण ज्यां बेसवा जाय त्यां भाईसाबना पग ढूंसामां खूंपी गया अने आंखमां, कानमां ने मोढामां बधे ढूंसा भराई गया। तीसरा प्रश्न है बच्चों, नीचेना मूळ अक्षरोनी मददथी अर्थपूर्ण शब्दों बनाओ। यहाँ पे उदाहरण दिया है ना बच्चों, इसी तरह से अपने को लिखना है। यहाँ पे अपने लिखा हुआ है, वो आपको देखकर लिखना है। चौथा प्रश्न है बच्चों, नीचेना वाक्यों कोण बोले छे ते लखो। पहला है, बहु सारू चालो, आ विधान कागड़ो बोले छे। दूसरा है,
ચાલો બાજરો બહુ સારો ઉગ્યો છે। તો આ વિધાન કાબર બોલે છે। तीसरा प्रश्न है बच्चों, खोटी दानतना फल हवे बराबर चाखजो। तो आ विधान काबर बोले छे। पांचवा प्रश्न है बच्चों, नी नो ना नो मूकी नीचे नी खाली जग्या पूरो। तो पहला है कागड़ा नी चांच टूटी गई। दूसरा है बच्चों, कापीनो वखत थयो छे। तीसरा है काबर अने कागड़ानु काम बाजरो कापवानु हतु। तो यहाँ पे बच्चों ये अपना पाठ पूरा होता है। अपने स्वाध्याय यहाँ पर पढ़ें। ये स्वाध्याय आपको अपनी नोटबुक में लिखना है और ये पाठ भी आपको पढ़ना है।